રાધે રાધે વિદ્યાર્થીઓ, આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મધુબની એજ્યુકેશનમાં। તો આજે આપણે ગુજરાત પાક્ષિક જોઈશું 16/6/2025નું। ને ગુજરાતની કોઈ પણ એક્ઝામ હોય એમાં 2 કે 3 માર્ક્સનું ગુજરાત પાક્ષિકમાંથી પ્રશ્ન હોય જ, એટલે ગુજરાત પાક્ષિક કરવું જરૂરી છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો શરૂઆત કરીએ એના પહેલાં વરસાદી વાતાવરણ છે ને, તો એક ગીત લલકારી દઈએ અને પછી આપણે શરૂઆત કરીએ। કાળી વાદળડી તું નવીન વેર બે ઘડીક નાચી લે રંગા મોરલા। કાળી વાદળડી તું નવીન વેર બે ઘડીક નાચી લેને રંગા મોરલા। વાગે છે ગીત જાહે તનાર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું। વાગે છે ગીત જાહે તનાર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું। ગામડું તો ગામડું જ છે ને, ગામડાના દ્રશ્યોને બહુ સારું હોય છે, એટલે બહુ મજા આવે ગામડે। એટલે ચલો આપણે હવે શરૂઆત કરીએ ગુજરાત પાક્ષિકની। જે ગુજરાત પાક્ષિકનું પ્રથમ પેજ હોય છે ને, ત્યાં આખા 15 દિનનું જે હેડલાઇન હોય ને એ આપેલી હોય છે, જે મુખ્યમંત્રી દ્વારા બોલાયેલા વાક્યાંશ ને એવું બધું આપેલું હોય છે। તો પહેલાં આપણે હેડલાઇન જોઈ લઈએ, પછી આપણે આગળ જઈએ। તો શું કહે છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભવિષ્યમાં આવનારા પર્યાવરણના પડકારોના નિવારણનું આગવું વિઝન, પર્યાવરણ સુરક્ષા સાથેના વિકાસને ધરાતલ પર ઉતારવાના સંકલ્પો સાથે આપણને આપ્યું છે। તો શું કહેવા માગે છે કે પર્યાવરણ સુરક્ષામાં જે આપણા વડાપ્રધાન છે જે પગલાં લઈ રહ્યા છે ભવિષ્યમાં આવનારા પર્યાવરણના પડકારોને, એના માટે એ આપણે ગુજરાતે પણ એમાં ભાગીદારી આપી છે એમ કહેવા માગે છે। ગુજરાતના આજના સર્વગ્રાહી વિકાસના મૂળમાં વડાપ્રધાનશ્રીએ જળશક્તિ, જનશક્તિ, ઉર્જા શક્તિ, રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિનો આપેલો વિચાર છે। જે ગુજરાતનો ને ભારત દેશનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં વડાપ્રધાનશ્રીએ આજે જનશક્તિ, જળશક્તિ ને એ જે વિચારો આપેલા છે ને એ વિકાસનું કારણ આ છે એમ કહેવા માગે છે। પાછલા 11 વર્ષોમાં દેશમાં વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં એઆઈ આધારિત ઉદ્યોગો, સેમિકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રને વિશેષ પ્રોત્સાહન આપવા પોલિસીઝ અને મિશન કાર્યરત થયા છે। એટલે એઆઈનો ઉપયોગ બધી જગ્યાએ, ઉદ્યોગો કહો કે સેમિકન્ડક્ટર કહો કે બધી જગ્યાએ થયેલ છે એમ કહેવા માગે છે। એઆઈનું ફૂલ ફોર્મ પણ પીએસઆઈની એક્ઝામમાં કદાચ પૂછાયેલું હતું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ। ગુજરાતમાં એવું પ્રોત્સાહક અને શાંતિપૂર્વક વાતાવરણ તથા સુદૃઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે એકવાર ગુજરાતમાં ઉદ્યોગ રોકાણ માટે આવનારા લોકો ગુજરાત સિવાય અન્ય ક્યાંય રોકાણો માટે જતા નથી। એટલે કે જે ઉદ્યોગોને એવું આપણા ગુજરાતમાં બીજા રાજ્યો કરતાં વધુ છે, એટલે ઉદ્યોગો માટે જે વિદેશના રોકાણકારો હોય છે એ ગુજરાતમાં વધુ આવતા હોય છે એમ કહેવા માગે છે। વડાપ્રધાનશ્રીએ અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાનો સંકલ્પ કરીને સૌની યોજના, સુજલામ સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડ્યું છે। એટલે કે નરેન્દ્રભાઈ મોદીએ આ બધી યોજનાઓ આપણા ગુજરાતમાં સૌની યોજના, સુજલામ સુફલામ યોજના અને એ યોજનાઓ શરૂ કરી હતી। જે છેવાડાના વિસ્તાર છે કે જ્યાં પાણી પહોંચી શકતું ઓછું, અછત સર્જાય છે અને ઓછું પહોંચે છે, ત્યાં જે નદીઓ વહી જતી હોય એનું પાણી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। ખાસ તો નર્મદા નદીનું પાણી આપણે ગુજરાતમાં બધી જગ્યાએ પહોંચાડવામાં આવેલ છે। છેલ્લા 20 વર્ષમાં અટલ સરોવર, એમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, વિવિધ ફ્લાયઓવર સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પો થકી રાજકોટની પણ કાયાપલટ થઈ છે।
એ આ 20 વર્ષમાં જે અટલ સરોવર ને એમ્સ ને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ને વિવિધ ફ્લાયઓવર ને બધું રાજકોટમાં બનાવવામાં આવેલ છે. એના કારણે રાજકોટની આખી કાયાપલટ થઈ ગઈ છે. જે પહેલાં 20 વર્ષ પહેલાં રાજકોટ હતું ને અત્યારે એમાં ઘણો બધો ફરક આવી ગયો છે એમ કહેવા માગે છે. આખો રાજકોટનો 1 કે 2 પાનામાં લેખ આપેલો છે આપણે ગુજરાત પાક્ષિકમાં. આના જે આ 15 દિનનું પાક્ષિક છે એમાં એક સર્વે મુજબ રાજ્યમાં 3.40 લાખ પરિવારોએ સોલાર રૂફટોપ લગાવ્યા છે, જેમાંથી લોકોએ 58% વીજળી ઘર વપરાશમાં ઉપયોગમાં લીધી અને 42% વીજળી સરકારને વેચીને કમાણી કરી છે. એટલે તમે જુઓ છો કે જે સોલાર પેનલો છે બધી જગ્યાએ નખાઈ રહી છે ને આપણે જે હવે નવા ઘર બને છે એની ઉપર પણ સોલાર લગાવેલી હોય છે, જેનાથી ઘરની વીજળી તો તેનાથી પૂરી પાડવામાં આવી છે. એટલે જે સર્વે કરવામાં આવ્યો કે એમાંથી 3.4 લાખ પરિવારોએ સોલરનો ઉપયોગ કરેલ છે એમ મળી આવ્યું છે. ક્લીન ગુજરાત અને ગ્રીન ગુજરાત માટે રાજ્યના શહેરો સ્વચ્છ સાથે પ્લાસ્ટિક મુક્ત બને તે નાગરિકોની પણ કર્તવ્ય છે. એટલે કે ગુજરાતને સ્વચ્છ કરવા માટે અને ગુજરાતને ગ્રીન એટલે કે હરિયાળું કરવા માટે પણ આપણે નાગરિકોએ પણ ભાગીદારી હોય છે. એટલે કે નાગરિકોએ પણ આમાં કર્તવ્ય પોતાનું સમજીને એમાં ભાગીદારી આપવી જોઈએ એમ કહેવા માગે છે. ભારતને સોફ્ટ પાવર લીડર અને નોલેજ બેઝડ ઇકોનોમીમાં અગ્રેસર રાખવા ગુજરાત લીડ લેવા સજ્જ છે. મુખ્યમંત્રીશ્રીએ આપેલા વિવિધ વાક્યાંશો છે હતા. ચલો તો આપણે આગળ વધીએ. અમદાવાદ વિમાની દુર્ઘટના દેશ શબ્દ તમને બધાને ખબર છે. આમાં એ જ લખેલ છે કે આપણે અમદાવાદ જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવેલું છે, સરદાર વલ્લભભાઈ પટેલનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદમાં આવેલું છે, ત્યાંથી વિમાન 1:35 આજુબાજુ ટેકઓફ થાય છે અને તે લંડન જવા માટે ઉપડે છે અને 2 કે 3 મિનિટમાં જે આગળ મેઘાણીનગર વિસ્તાર છે ત્યાં ક્રેશ થઈ જાય છે અને ઘણા બધા લોકો મૃત્યુ પામે છે અને એ એક હોસ્ટેલ પર પડે છે. તેથી ત્યાંના પણ લોકો ઘણા બધા મૃત્યુ પામે છે, ઘણું બધું નુકસાન થાય છે. એમાં જે દેશ આખો સ્તબ્ધ થઈ ગયો છે એમ કહેવા માગે છે. ને ત્યાં તરત જ નરેન્દ્રભાઈ મોદીને અમિત શાહ અને બધા આવીને નિરીક્ષણ કરેલ છે અને જે દુઃખદ ઘટના સાથે સંકળાયેલા પરિવારો છે એમને પણ સાંત્વના આપવાનું કરેલ છે. આ એના દ્રશ્યો છે. આ જે હોસ્ટેલ પાછળ બતાવવામાં આવી છે, જે હોસ્ટેલના પણ આ દ્રશ્યો છે. અહીંયા હોસ્ટેલને પણ ઘણું બધું નુકસાન ને એવું બધું થયું છે ને ત્યાંના પણ લોકો બહુ મૃત્યુ પામ્યા છે ને જે અંદર વિમાનમાં પણ બધા લોકો મૃત્યુ પામ્યા છે. ફક્ત એક જ ભાઈ બચ્યા છે, એમાંથી બીજા કોઈ બચ્યા નથી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના 7 જિલ્લાઓમાં નીચેમાંથી કયા જિલ્લાઓનો સમાવેશ થાય છે? બનાસકાંઠા, મહીસાગર, મહેસાણા, દાહોદ, પંચમહાલ. તો આનો જવાબ આવે ડી, બધા જ જિલ્લાઓનો સમાવેશ થાય છે. તો શું છે આ ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટ આપણે જોઈએ. ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટ અરવલ્લી ગિરિમાળાના અવશોષિત પર્યાવરણીય તંત્રોને પુનઃ સ્થાપિત કરવા માટે આ યોજના આફ્રિકાના ગ્રેટ ગ્રીન વોલ પ્રોજેક્ટ પરથી પ્રેરિત છે. તો શું કહેવા માગે છે આપણે એકદમ દેશી ભાષામાં સમજીએ તો જે અરવલ્લી ગિરિમાળા છે ને ત્યાં બહુ બધું ગાઢ જંગલ ને એવું બધું આવેલ છે, પણ જે આપણે પર્યાવરણને નુકસાન દિવસે ને દિવસે વધુ પહોંચાડતા રહીએ છીએ તેનાથી તેને નુકસાન પામી છે. તેથી એને પુનઃસ્થાપિત કરવું છે જંગલને. એના માટે આ પ્રોજેક્ટ આપણે શરૂ કરવામાં આવે છે અરવલ્લીની જે ગિરિમાળા છે એને પુનઃસ્થાપિત કરવા માટે. અને આ પ્રોજેક્ટ આવો નવો આફ્રિકામાં પણ ત્યાંના જંગલોને બચાવવા માટે થતો હશે, એના ઉપરથી આપણે આ પ્રોજેક્ટ લાવ્યા છીએ. ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળા અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ફેલાયેલી છે. અને અરવલ્લી પર્વતમાળા જે આવેલી છે તેનો વન વિસ્તાર કેટલો છે? તો 2,18,480 હેક્ટરનો વન વિસ્તાર
છે। सेकंड क्वेश्चन, एक पेड़ माँ के नाम अभियान 17.48 करोड़ रोपाना वावेतर साथे गुजरातनो भारतमां कयो क्रम छे? तो जवाब आवे बीजो। जे 2024 वडाप्रधानश्रीए शरू करेल योजना तो नहीं पण के अभियान, जे एक पेड़ माँ के नाम अभियान शरू कर्युं हतुं एना अंतर्गत रोपा बधा राज्योमां वाववामां आव्या हता। पोतानी माना नामे ओछामां ओछुं एक रोपું तो रोपवानुं एना परथी आ अभियान शरू करवामां आव्युं हतुं। एमां बीजा क्रमे सौथी वधारे रोपा वावीने गुजरात बीजा क्रमे आव्युं छे। आमां आ एनो फोटो मैं बधाना छे ने फोटा लेवानो प्रयत्न कर्यो छे, जेथी कोईपण वस्तु आपणे जोईए ने सांभळीए ने बोलीए तेनाथी आपणने वधु याद रहे। एटले एकदम फोटा पर नजर नाखी नाखो तमे एटले ए क्वेश्चन तमने याद रही जाए। वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए वर्ष 2024 विश्व पर्यावरण दिवसे देशवासीओने एक पेड़ माँ के नाम अभियान में जोड़ाईने पोतानी माना नामे ओछामां ओछुं एक वृक्ष वाववुं। गुजराते आ अभियान में 17.8 करोड़ रोपा वावीने देश में बीजું स्थान मेळव्युं छे। तो विश्व पर्यावरण दिवस जे 5મી जूने विश्व पर्यावरण दिवस उजव्यो एनु प्रश्न पूछाता होय छे, एटले एनु पण गुजरात पाक्षिकमां उल्लेख करेल छे, ए आपणे जोईए। तो गुजरात में गांधीनगर में महात्मा मंदिर में जीरो वेस्ट इवेंट तरीके उजवणी थई। जे प्रोग्राम करवामां आव्यो तो एनु नाम आपणे गुजरात में जे महात्मा मंदिरनो प्रोग्राम करे एनु नाम आपवामां आव्युं छे जीरो वेस्ट इवेंट। पछी विश्व पर्यावरण दिवस 2025 नी थीम, तो घणा बधा दिवसनी थीम पूछाती होय छे। एमां पर्यावरण दिवसनी एक अने एक योग दिवसनी वधु पूछाती होय छे। एनी थीम पण आपणे लीधेल छे, बीट ध वॉर एंड ध प्लास्टिक पोल्यूशन। एटले के प्लास्टिकनो पोल्यूशन जे थई रह्युं छे, प्लास्टिक प्रदूषण एनो अंत लावीशुं एम। वापी में लखमदेव तलाव और चलना अटल बिहारी वाजपेयी जन उद्यान खुल्लो मूक्यो। एटले जे आ विश्व पर्यावरण दिवस हतो ने त्यारे वापी में लखमदेव तलाव और चलना अटल बिहारी वाजपेयी अपना जे वडाप्रधान रही चूकेल छे एमना नाम पर जन उद्यान बनावेल छे, ए दिवसे खुल्लो मूक्यो छे, ज्यां लोको पण हवे तेनी मुलाकात लई शकशे। पछी आपणा सांस्कृतिक वनो जे पर्यावरण दिवस होय त्यारे बनाववामां आवे छे सांस्कृतिक वनो, एमां पुनीत वन के आवेलुं छे तो गांधीनगरमां आवेलुं छे, एनो पण उल्लेख छे गुजरात पाक्षिकमां। विश्व पर्यावरण दिवस 2025 नी 5મી जूने एक पेड़ माँ के नाम अभियान 2.0 अंतर्गत गांधीनगर में सचिवालय संकुल में सीएम भूपेन्द्रभाई पटेले मातृवन वन कवच निर्माण कर्युं। एटले के सांस्कृतिक वनो जे आपणे पर्यावरण दिवसे बनावीए छीए एमां हवे 2024 में प्रथम आवृत्ति हती एक पेड़ माँ के नामनी, अने ज्यारे 2025 में 2.0 चालू करवामां आव्युं छे, एटले मातृवन वन कवच निर्माण करवामां आव्युं छे। तमने पूछे क्वेश्चन के मातृवन वन कवच क्यां आवेलुं छे, तो गांधीनगर में सचिवालय संकुल में बनाववामां आवेल छे। पछी अमदावादना चांदलोडिया विस्तार में सिंदूर वन एक पेड़ माँ के नाम 2.0 अंतर्गत बनाव्युं। तो अमदावादनो जे चांदलोडिया विस्तार है त्या सिंदूर वन बनाववामां। सिंदूर तो नाम हमणां बहु ज चर्चा में रहेल छे, केम के पहलगाम हुमलो थयो तो तेना आपणे पाकिस्तान ने जवाब आपवा माटे सिंदूर ऑपरेशन चलाव्युं हतुं, एना परथी आ वन निर्माण कर्युं छे, एटले आ पण अगत्यनुं थई जाय तमारा माटे। विश्व पर्यावरण दिवस निमित्ते माननीय मुख्यमंत्री श्रीए नीचेमांथी कया स्थळे प्लास्टिक उद्योग माटे नवनिर्मित कॉमन इफ्लुएंट ट्रीटमेंट प्लांटनुं वर्च्युअली लोकार्पण कर्युं? तो हालोल खाते आ प्लांटनुं लोकार्पण करेल छे। एक पेड़ माँ के नाम अभियान तथा एक वृक्ष नारायण बापूजी के नाम अंतर्गत मुख्यमंत्री भूपेन्द्रभाई पटेले पंचमहालना हालोल तालुकाना ताजपुर गामे परम पूज्य श्री नारायण बापूजीना आश्रम पासे आवेला श्री विराट नारायण वन में 25,000 रोपा वाव्या। तो श्री विराट नारायण वन क्या आवेलुं छे एम पूछे तो आपणे खबर होवी जोईए के
પંચમહાલના હાલોલમાં આવેલ છે. કેવું નવું નવું લાવે છે. એક પેડ માં કે નામ તો હતું, એ તો બધાને હવે યાદ હતું, પણ હવે એક વૃક્ષ નારાયણ બાપુજી કે નામ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. હમણાંની એક્ઝામોમાં જે ફૂલ ફોર્મ પૂછાવાનો ક્રેઝ વધુ છે, એટલે આ ફૂલ ફોર્મ તમારા માટે અગત્યનું થાય છે. CPCBનું ફૂલ ફોર્મ શું? તો કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલના અધ્યક્ષસ્થાને એન્વાયરમેન્ટ કોન્ક્લેવ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો સરસાણા, સુરત ખાતે આ કોન્ક્લેવનું આયોજન થયેલ છે. તો સરસાણામાં એન્વાયરમેન્ટ કોન્ક્લેવ 2025 યોજાઈ, જેમાં જે ઉદ્યોગકારો હોય છે ને એમને આપણે આપ્યા એવોર્ડ, કાર્બન ઇમિશન રિડ્યુશન એવોર્ડ આપવામાં આવ્યા છે. કેમ આ એવોર્ડ આપ્યા? તો જે કાર્બનનું જે ઇન્ડસ્ટ્રીઓ મોટી મોટી હોય છે એ કાર્બન ઉત્સર્જિત કરે છે, એનું ઓછું ઘટાડો કરે ને પછી પ્લાસ્ટિક વેસ્ટ ને એવું બધું કાઢતા હોય છે એનું ઓછું કરે અને પર્યાવરણને નુકસાન ઓછું પહોંચે, એટલે આના માટે પ્રેરિત કરવામાં આવ્યા છે ઉદ્યોગકારોને, એના માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કોઈ પણ વસ્તુ છે ને તમે તૈયાર કરતા હોય ને તો એ પ્રશ્ન, એની પાસે આપણે પ્રશ્ન પૂછવાનો, કેમ આવું થયું, કેમ આ જ જગ્યાએ, કેમ આવું જ, એમ પ્રશ્ન પૂછશો ને તમે, એનો જાતે ને જાતે જવાબ મેળવશો ને તો તમને એ વસ્તુ વધારે યાદ રહેશે. 24 માળ જેટલી ઊંચાઈએ પાણી પંપ થાય તેવું એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન નીચેમાંથી કયા જિલ્લામાં બનાવવામાં આવ્યું છે? તો સુરેન્દ્રનગર જિલ્લામાં આ બનાવવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઢાંકીના નિર્મિત 24 માળ જેટલી ઊંચાઈએ પાણી પંપ થાય તેવું એશિયાનું સૌથી મોટું સ્ટેશન બનાવ્યું છે. એશિયાનું સૌથી મોટું છે એટલે આપણા માટે અગત્યનું, એમાં પાછા આપણા ગુજરાતના સુરેન્દ્રનગરમાં છે એટલે યાદ રાખવું પડે આપણે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નીચેમાંથી કયા મહાનુભાવની 300મી જન્મજયંતિ નિમિત્તે સ્મારક ટપાલ ટિકિટ અને 300નો ખાસ સિક્કો બહાર પાડ્યો? તો જવાબ આવે દેવી અહલ્યાબાઈ હોલકરની હમણાં જન્મજયંતિ જઈ એ 300મી જન્મજયંતિ હતી, તેથી જે આપણે વડાપ્રધાન છે તેમને 300મી જન્મજયંતિ હતી એટલે ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે અને 300નો સિક્કો બહાર પાડ્યો છે, એટલે યાદ રાખવું પડે. એમાં આની ઉજવણી અમદાવાદમાં પણ કરવામાં આવી હતી. આ ઉજવણી કરી એનો ફોટો છે. અમદાવાદમાં દેવી અહલ્યાબાઈ હોલકરની 300મી જયંતિ ઉજવવામાં આવી. આગળ વધીએ આપણે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેમાંથી કયા દેશના પ્રતિનિધિ સાથે વિવિધ ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહિત કરવા ઇન્વેસ્ટર્સ ફેસિલિટેશન મિકેનિઝમ અંતર્ગત બેઠક યોજી? તો જવાબ આવે કે સ્વીડનના જે રોકાણકારો આપણા ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઓ સ્થાપવા મોટા મોટા રોકાણકારો વિદેશથી આવે છે, એ સ્વીડનથી પણ આવેલ હતા, એના અંતર્ગત બેઠક યોજી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેમાંથી કઈ કંપનીના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો ગિફ્ટ સિટી ખાતે પ્રારંભ કરાવ્યો? તો ઇન્ફોસિસ કંપનીનો નવા ડેવલપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કર્યો છે. ગિફ્ટ સિટી એટલે આપણે બધાને ખબર છે કે ગાંધીનગર, ત્યાં પ્રારંભ કરેલ છે. આ પ્રારંભ કર્યો, એ રિબિન કાપે છે આપણા ભોપા કાકા. મુખ્યમંત્રી શ્રીએ તમામ જિલ્લાની ફરિયાદ સહસંકલન સમિતિમાં ઉપસ્થિત રહેવાની નવી કાર્યપ્રણાલીની શરૂઆત કરી. નીચેમાંથી કયા જિલ્લાથી કરી છે? તો જામનગર જિલ્લાથી આ શરૂઆત કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે નીચેમાંથી કયા જિલ્લામાં યોજાયેલી નિઃશુલ્ક યોગ શિબિર કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનો લાભ 15,000 લોકોએ લીધો? તો જવાબ આવે અમદાવાદમાં. આના વિશે એક વાત હતી, હું તમને કહેવા માંગીશ
કે અમારા જિલ્લામાં પણ આનું આયોજન થયું હતું મોટા પાયે, તો હું ત્યાં ગઈ હતી ને ત્યાં શાળાના બાળકોને બધા લઈને શિક્ષકો આવેલા હતા. તો 5:45 આજુબાજુથી આની શરૂઆત થઈ ને 8:30-9 વાગ્યા સુધી ચાલ્યો હતો આ પ્રોગ્રામ. તો એક છોકરો બિચારો સવારમાં પાણી પીને આવ્યો હશે, તે 6:30 જેવું થયું, એને જાવું હતું, તો પાણી પીને આવ્યો હશે એટલે બિચારાને જાવું હતું, એટલે સાહેબને કીધું સાહેબ મારે જાવું છે. તો સાહેબ કંઈ નથી જવાનું, બેસવાનો. પછી બિચારો ડરીને બેસી ગયો. પછી થોડી વાર થઈ અને કલાક પછી ફરી ઊભો થયો, સાહેબ જાવું, તો કે નથી જવાનું, બેસી જા, એમ કરીને બિચારીને બેસાડી દીધો. પણ મારો કહેવાનો મતલબ એટલો છે કે વર્ષમાં એક દિવસ કર્યા માટે શું યોગમય બની જઈએ આપણે, પતંજલિ બાવા બની ગઈ, એવું ના હોય. આખું વર્ષ થોડા રોજ દિવસે થોડો યોગ કરવો પડે. તમારે પણ યોગ કરવો જોઈએ, થોડું યાદ શક્તિ વધે અને મન પ્રફુલ્લિત રહે. એના માટે દિવસમાં ખાલી 10-15 મિનિટ યોગ માટે કાઢવાની. આ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમને પણ યોગમાં ભાગ લીધો હતો, જે અમદાવાદમાં યોગ શિબિર થઈ એમાં. 30 મે 2025ના રોજ નળ સરોવરના જોવા મળેલ દુર્લભ સબાઇન ગલ પક્ષી બાબતે નીચેનામાંથી કયા વિધાન સત્ય છે? તો વિધાન નંબર 1, તે પીળી ટોચ સાથે કાળી ચાંચ અને ખાંચાવાળી પૂંછડી ધરાવતા માત્ર 2 ગલ પ્રજાતિઓનું એક છે. પછી મૂળ આર્કટિક ક્ષેત્રનું આ પક્ષી પ્રથમવાર ભારતમાં જોવા મળ્યું છે. તો આનો જવાબ આવશે માત્ર 1 વિધાન સાચું છે, માત્ર 2 વિધાન છે ને એ ખોટું છે, કારણ કે એ પહેલીવાર ભારતમાં નથી જોવા મળેલું, આની આગળ પણ જોવા મળેલ છે. અમદાવાદમાં 3 દિવસીય ઇન્ડિયન કોક કાર્નિવલ, આનાથી લેવા દેવા નથી પણ આ પણ અગત્યનું છે. કાર્નિવલ ઉજવાય છે આપણા અમદાવાદમાં, એટલે આ પણ યાદ રાખવાનું છે. તો નળ સરોવરમાં જોવા મળેલ દુર્લભ આર્કટિક પક્ષી સબાઇન ગલ, જે 2013માં છેલ્લે 2013માં છેક જોવા મળ્યું હતું કેરળમાં, ત્યારનું 2025માં આપણા નળ સરોવરમાં જોવા મળ્યું, એટલે આની નોંધ લેવાની છે. આ રહ્યું પક્ષી જે હતું ને એનો ફોટો છે આ. ગ્લોબલ પ્લાસ્ટિક ટ્રીટી નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલ પહેલ છે? તો UNEP દ્વારા આ પહેલ જાહેર કરવામાં આવી છે, ગ્લોબલ પ્લાસ્ટિક ટ્રીટી. વિશ્વ પર્યાવરણ દિવસ 2025ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરના કયા સ્થળે માતૃવન વન કવચના નિર્માણનો પ્રારંભ કરાવ્યો? તો આ આપણે આગળ જોઈ ગયા સચિવાલય સંકુલમાં. આ એનો ફોટો છે. પ્રશ્ન નંબર 14, જનભાગીદારીથી પ્લાસ્ટિક કચરા વ્યવસ્થાપનના 5R સિદ્ધાંતમાં નીચેમાંથી શેનો સમાવેશ થતો નથી? તો રીથિંકનો સમાવેશ થતો નથી આના અંતર્ગત. અને બીજા જે 5R મુખ્ય આપણે જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, એમને 5R આપ્યા છે પ્લાસ્ટિકના કચરાના વ્યવસ્થાપન માટે. કયા 5R છે? તો કે રિફ્યુઝ, રીયુઝ, રિસાયકલ, રિકવર ને રિપેર. ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી ઇનલેન્ડ મેંગ્રોવ કચ્છના કયા તાલુકામાં આવેલી છે? તો લખપત તાલુકામાં મળી આવી છે. આ ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ છે. તો એના વિશે આપણે થોડું જોઈએ. આ એનો ફોટો છે. ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ગુનેરી ઇનલેન્ડ મેંગ્રોવ આ કચ્છના લખપતમાં મળી આવેલ છે. મેંગ્રોવ જંગલ, આ કેમ આને જ પસંદ કરવામાં આવી, શા માટે આને જ લીધી? તો એનું કારણ છે કે મેંગ્રોવ જંગલો આવેલા છે ત્યાં. ગુનેરી જે ઇનલેન્ડ મેંગ્રોવ જંગલો માટે પ્રખ્યાત છે, એના માટેથી એને પ્રથમ બાયોડાયવર્સિટી તરીકે પસંદ કરવામાં આવી છે. અને મેંગ્રોવ જંગલો આપણે અંદમાન નિકોબારમાં વધુ જોવા મળે ને જે સુંદરવન પશ્ચિમ બંગાળનો વિસ્તાર છે ત્યાં જોવા મળે છે. અને ગુજરાતનો જે આપણે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ને ત્યાં જોવા મળે છે. સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં લડાયેલ
બારડોલી સત્યાગ્રહની યાદમાં નીચેમાંથી કયા દિવસને બારડોલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 12 જૂનને બારડોલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 12 જૂન 1928ના દિવસે બારડોલી સત્યાગ્રહ થયો હતો, તેથી 12 જૂન બારડોલી દિવસ તરીકે ઉજવાય છે. જે આ ગુજરાત લેવલનું છે, એટલે આ ગુજરાતની એક્ઝામ માટે IMP બને એટલે આ યાદ રાખવું પડે. ઘણા બધા દિવસ આપણને પૂછાય છે એક્ઝામમાં અવારનવાર, એટલે આ પણ અગત્યનું થાય. 12 જૂન બારડોલી સત્યાગ્રહ દિવસ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને થતા નુકસાનને પહોંચી વળવા 169 નગરપાલિકાઓને કેટલી ગ્રાન્ટ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી? તો જવાબ આવશે બી, 107 કરોડની મંજૂરી આપી છે. તો શું છે આ? તો એમ કહેવા માગે છે કે જે હવે વરસાદને એવું બધું થશે એટલે શહેરીના જે રસ્તા અને એવું બધું છે એ તૂટી જશે, ને જે ગટર છે એ ઉભરાઈ જતી હોય છે, ને એવા બધા ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. એટલે એને પહોંચી વળવા માટે સરકારે પહેલથી જ પગલાં લઈ લીધેલ છે, અને બધી જે 169 નગરપાલિકા છે ને એને 107 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે, જેથી આ પ્રશ્ન થાય ને તો તેનું તરત નિવારણ આવી શકે એટલા માટે. આધાર કાર્ડ સંબંધિત કોઈપણ માહિતી મેળવવા માટે માય આધાર પોર્ટલનો ટોલ ફ્રી નંબર કયો છે? તો જવાબ આવે ડી, 1947 એનો ટોલ ફ્રી નંબર છે. ટોલ ફ્રી નંબર પણ ક્યાંક એક્ઝામમાં પૂછાતો હોય છે, એટલે આ પણ અગત્યનું બને છે. માય આધાર પોર્ટલ આ શું છે? માય આધાર પોર્ટલ તો કે આધાર કાર્ડની ડિજિટલ સેવાઓ આના અંદર આપવામાં આવી છે. તો પહેલાં આપણે આધાર કાર્ડનું કોઈ પણ કામ હોય ને, આધાર કાર્ડને અપડેટ કરાવવો હોય કે કોઈ પણ કામ હોય તો બેંકમાં આધાર કાર્ડવાળો હોય ને એ બધું કરી આપતો હોય, ત્યાં જવાનું હોય. અને ત્યાં આપણે જઈએ ને તો શું લાંબી લાઈનો હોય, આખો દિવસ આપણે ઊભા રહીએ ને તો આપણો વારો આવે નહીં. એમ 2-3 ધક્કા આપણે ખાવા પડતા આના માટે. એટલે સરકારે વિચાર્યું કે લોકોનો સમય વ્યર્થ થાય છે આમાં, એટલા માટે આપણને આપણા જ મોબાઈલમાં કે ગમે તેમાં આપણે માય આધાર પોર્ટલ લોગિન કરીને એમાં આપણો નંબર, જે આધાર કાર્ડ નંબર આપેલો હોય છે એ નાખીને એના અંતર્ગત આપણે આધાર કાર્ડને અપડેટ કરવું હોય કે આધાર કાર્ડમાં કોઈ માહિતી સુધારવી હોય તો એ કરી શકીએ છીએ આપણે. એટલા માટે આ પણ તમારા માટે રોજિંદા જીવનમાં પણ કામ લાગે એવું છે, એટલે આ માય આધાર પોર્ટલ તમારા માટે અગત્યનું છે. જળશક્તિ અભિયાન કેચ ધ રેઇન 2025 અભિયાન અંતર્ગત જળ સંચય જનભાગીદારી નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા જિલ્લાથી રિચાર્જ કૂવા નિર્માણનો શુભારંભ કરાવ્યો? તો જવાબ આવે બનાસકાંઠા જિલ્લાથી આનો શુભારંભ કરાવ્યો છે. તો શું છે આખું બધું, શું કહેવા માગે છે? તો એમ કે જે આપણે જમીન સપાટીની અંદર જે પાણી હોય છે ને એ ઘટી રહ્યું છે, એનું જળસ્તર ઘટી રહ્યું છે, ને હવે વરસાદ આવશે એટલે ફરી એમાં જળસ્તરમાં વધારો થશે. રિચાર્જ એટલે કે ફરીથી ભરવું એમ થાય. રિચાર્જનો મતલબ એટલે કે ફરીથી પાણી અંદરના સ્તર ઊંચા આવશે, ના જે કૂવાઓ ને એ પાણી હોય છે બોરના પાણી એના ઊંચા આવશે, એના માટેનું આ છે. બનાસકાંઠાથી આનો શરૂઆત કરી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ચોંડુગરી ગામથી રિચાર્જ કૂવાની શરૂઆત કરી. આ જે કૂવો ખોદીને અહીંયા ટોકર વડે અંદર પાણી નાખે છે ને એવું બધું છે. ક્વેશ્ચન નંબર 20. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં વૃક્ષારોપણ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ખાલી જગ્યા મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ કરાવ્યો. તો જવાબ આવશે મિશન ફોર મિલિયન ટ્રીઝનો અભિયાનનો શુભારંભ કર્યો છે. પર્યાવરણના 5 મહાભૂતો એ આ જે 20 ક્વેશ્ચન હતા એ ગુજરાત પાક્ષિકના હતા, અને આ મેં અંદરથી અગત્યની માહિતી કાઢેલ છે એ. તો પર્યાવરણના 5 મહાભૂતો, તો કયા 5 મહાભૂતો છે અગત્યના? તો જળ, જમીન, અગ્નિ, હવા અને આકાશ. આ પણ આપણે તૈયાર કરવું પડે. હવે તો કંઈ નક્કી જ હોતું નથી ક્યાંથી પૂછાય, એટલે પછી તૈયાર કરવું પડે છે. કોન્સ્ટેબલમાં જોઈ લીધું તમે કે ક્યાંથી પૂછાય કંઈ નક્કી હોતું નથી. પછી ગુજરાતના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ મંત્રી કોણ છે? શ્રી
મુળુભાઈ બેરા. આપણે ભારતના તો મંત્રીઓના નામ યાદ હોય છે કે ગૃહમંત્રી આ છે અને રક્ષામંત્રી આ છે, પણ ગુજરાતના પણ થોડા ઘણા યાદ રાખવા પડે. એટલે ગુજરાતના આર્યા વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી છે મુળુભાઈ બેરા. પછી CPCB ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, તો આ પણ આગળ પણ આવી ગયું શાયદ, એટલે જે ફૂલ ફોર્મ પૂછાવાનો ક્રેઝ વધારે છે એટલે આ પૂછાઈ શકે. પછી નવનિર્મિત આર્ટ ગેલેરી ક્યાં આવેલ છે? રાજકોટ. રાજકોટમાં નવનિર્મિત આર્ટ ગેલેરી આવે છે. પછી રાજકોટના ઐશ્વર્યા પાર્ક ખાતે કેક્ટસ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવે. જો તમને એક્ઝામમાં પૂછે કે કેક્ટસ ગાર્ડન ક્યાં આવેલું છે તો યાદ રાખવાનું કે રાજકોટમાં આવેલ છે. પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતમાં ફિનલેન્ડના રાજદૂત શ્રી કિમ્મો લાહદેવી એ ગાંધીનગરના મુલાકાત લીધી. મારું બેટું આ નામ સ્ત્રીનું છે પુરુષનું એ જ સમજાતું નથી. અડધું પુરુષનું લાગે છે કિમ્મો વાળું અને લાહદેવી એ સ્ત્રીનું લાગે છે. ચાલો, તો આ તમારા માટે અગત્યનું છે. કોઈ પણ રાજદૂત હોય એ મુલાકાત લેતા હોય તો એ અગત્યનું બને. આપણા ગુજરાત લેવલનું છે એટલે અગત્યનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારનું ગૌરવવંતું રજવાડું સોનાની હાટડી પુસ્તક વિમોચન કર્યું. તમને પૂછે કોઈ પણ એક્ઝામમાં કે સોનાની હાટડી પુસ્તક, તો ખબર પડે કે જે પાટીદાર સમાજ છે ને એનો ઇતિહાસ 350 કે આજુબાજુનો વર્ષ છે, મને ફિક્સ યાદ નથી પણ આપેલ છે. એનો ઇતિહાસ છે પાટીદાર સમાજના લોકોનો, એના માટે આ સોનાની હાટડી પુસ્તક છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં નર્મદાનું પાણી વાળવાની યોજના એટલે કે સૌની યોજના, જે છેવાડાના વિસ્તાર અને સૌરાષ્ટ્ર ને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની અછત હોય છે, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં, એટલે જે નર્મદા નદીનું પાણી વહી જતું હતું એને વાળીને ઉપયોગમાં લેવા માટે આ સૌની યોજના મૂકવામાં આવી છે. મે 2025માં રાજ્યના GST આવકના આંકડાઓ જાહેર કર્યા, જે 11,337 કરોડ છે. ગયા વર્ષથી 4% વધુ છે. GST જે આપણે આવક થાય GSTની રાજ્યને, એના આંકડા બહાર પાડવામાં આવે છે, જે હર વર્ષે બહાર પાડતા હોય, એટલે જે ગયા વર્ષ હતા એના કરતાં 4% વધુ આવેલ છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી. પછી ઇફકો દ્વારા દિલ્હી ખાતે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલને ઇફકો સહકાર રત્ન એવોર્ડ અને 11 લાખ રૂપિયા પુરસ્કાર આપવામાં આવે છે. દિલ્હી લેવલે આપણા કોઈ પણ મંત્રીને આપેલ છે, ચેરમેનને સુમુલ ડેરીના ચેરમેનને આપેલ છે, એટલે અગત્યનું થાય આપણા માટે, એટલે આને યાદ રાખવું પડે. GCMMF ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, આ ફૂલ ફોર્મ છે, યાદ રાખજો. સંસ્કૃત ભાષાની કઈ ધાતુમાંથી યોગ શબ્દ ઉદ્ભવ્યો છે? તો યુજ. કોન્સ્ટેબલની એક્ઝામમાં પૂછાયેલો હતો કે જૈન શબ્દ એ સંસ્કૃત ભાષાની કઈ ધાતુમાંથી ઉદ્ભવ્યો છે, એ પ્રમાણે આ પણ પૂછાઈ શકે. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા યોગ અને વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ માટે કયા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે? તો ગ્રીન યોગ, એટલે કે યોગ પણ કરવાનો, એની સાથે સાથે વૃક્ષારોપણ કરવામાં આવે, એટલે કે ગ્રીન યોગ. અષ્ટાંગ યોગ મુજબ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ શું છે? તો યમના પ્રકાર. યમ એટલે કે પછી પેલા જીવ લેવા આવે એ યમની. આ જે યોગ હોય છે ને એના અલગ અલગ પ્રકાર હોય છે, યમ, નિયમ, એ રીતે એના પ્રકાર છે. 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ, મેં કીધું હતું ને આગળ આવશે, એ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ એક વિશ્વ એક સ્વાસ્થ્ય. આપણે ઇંગ્લિશમાં યાદ રાખવું થોડું અઘરું હોય છે, એટલે ગુજરાતીમાં આપણને યાદ રહી જાય, પછી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ કે વન વર્લ્ડ વન હેલ્થ, એ રીતે છે. અને 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશાખાપટ્ટનમમાં આપણે ભારત લેવલની ઉજવણી થઈ હતી. કંઈ પણ તમે વાંચેલું હોય ને એને તમારે યાદ રાખવું હોય ને, તો યાદ રાખવા માટે જે દિવસે તમે વાંચ્યું હોય ને એ દિવસે એકવાર
પછી બીજા દિવસે જ્યારે તમે શરૂઆત કરો નવું વાંચવાનું એની પહેલાં એકવાર, અને પછી અઠવાડિયામાં એક દિવસ રિવિઝન માટે રાખવાનો આખો દિવસ, એમાં એકવાર, અને પછી મહિનામાં છેલ્લો દિવસ કે તમને જે અનુકૂળ આવે એ મુજબ એક દિવસ રાખવાનો રિવિઝન માટે. એટલે તમે આ રીતે રિવિઝન કરો ને તો તમને કોઈ પણ વસ્તુ ભૂલાય નહીં. એટલે આની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે ટેલિગ્રામની, એમાં જોઈન થઈ જજો. એમાં આની PDF મળી જશે, પ્લસ જે 2025ના બધા જે ગુજરાત પાક્ષિક છે એની પણ હું તમને PDF નાખી દઈશ, એટલે તમે એમાં પણ વાંચી શકો છો આગળના જે છે એ. એટલે એ રીતે તમે રિવિઝન કરજો. ઓકે, તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.